હેલો ફ્રેન્ડ્સ, દીપિકાસ વ્યૂમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ પિઝા પરોઠા, જે બાળકોને ખૂબ જ પસંદ આવશે। તો તેના માટે મેં સૌપ્રથમ ઘઉંનો લોટ લીધેલો છે, સ્વાદ અનુસાર મીઠું, 2 ટેબલસ્પૂન જેટલું તેલ મોણ માટે લીધેલું છે। તેને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। પછી આપણે જે રીતે પરોઠાનો લોટ બાંધીએ છીએ એ રીતે કઠણ પણ નહીં અને નરમ પણ નહીં, એ રીતે આપણે બાંધી લઈશું। તો હવે લોટ બંધાઈને તૈયાર છે, તો આપણે તેને 10 મિનિટ માટે રેસ્ટ આપીએ અને આપણે સ્ટફિંગ માટેનો મસાલો તૈયાર કરીએ। તો એમાં મેં લીધેલા છે ડુંગળી, કેપ્સિકમ, ગાજર, ટમેટું। આમાં તમારે જે રીતે વેજીટેબલને વધઘટ કરવા હોય તે કરી શકો છો। 1/4 ચમચી જેટલો મેં અહીં ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો લીધેલો છે। અડધી વાટકી જેટલું મેં મોઝરેલા ચીઝ લીધેલું છે। તમારી પાસે જો મોઝરેલા ચીઝ ન હોય તો તમે પ્રોસેસ ચીઝ લઈ શકો છો, પણ મોઝરેલા ચીઝ લેશો તો તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। મેં બાઇન્ડિંગ માટે ટોમેટો સોસ 1 ચમચી જેટલો લીધેલો છે અને હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આપણો મસાલો તૈયાર છે। તો આપણે પરોઠાના લોટને 2 મિનિટ માટે કૂણવી લઈશું અને પછી તેમાંથી એક લોયું તૈયાર કરીશું અને તેનું પરોઠું વણી લઈશું। આપણું પરોઠું વણીને તૈયાર છે। તો તેમાં આપણે 1 ચમચી જેટલો પિઝા સોસ લગાવીશું વચ્ચેના ભાગમાં। તેને આપણે સરસ રીતે સ્પ્રેડ કરી લઈશું। પિઝા સોસ લગાવ્યા બાદ આપણે જે મસાલો તૈયાર કરેલો છે તે મસાલો આપણે ઉમેરીશું। મેં અહીં 3 ટેબલસ્પૂન જેટલું લીધેલું છે। તમારે આમાં જે વધઘટ કરવી હોય તે કરી શકો છો। અને ઉપરથી આપણે મોઝરેલા ચીઝ ફરીથી ઉમેરીશું। આપણે પાણીવાળો હાથ કરીશું અને ફરતે કિનારીએ લગાવી દઈશું, જેથી આપણે પરોઠોને ફોલ્ડ કરીએ ત્યારે તે સરસ રીતે એકબીજાની સાથે ચોંટી જાય। તો હવે એક બાજુથી આપણે આ રીતે પરોઠાને ફોલ્ડ કરીશું। એવી જ રીતે આપણે બીજું બાજુ આપણે લઈશું અને તેને પણ સરસ રીતે આપણે ફોલ્ડ કરી દઈશું। અને હવે જે નીચેનો ભાગ છે એને થોડોક આપણે ખેંચી ઉપર બાજુ આપણે તેને ફોલ્ડ કરીશું। તો હવે આપણું પરોઠું તૈયાર છે। મેં અહીં લોટી ગરમ કરવા મૂકી દીધેલી છે, તો આપણે તેમાં તેલ લગાવીશું અને જે પરોઠું આપણે તૈયાર કરેલું છે તેને શેકવા મૂકીશું। આપણે ઉપરની સાઈડ પણ તેલ લગાવી લઈશું। મેં અહીં તેલનો ઉપયોગ કર્યો છે, તમે બટરનો અથવા તો ઘીનો પણ ઉપયોગ કરી શકો છો। તેનાથી પણ પિઝા પરોઠા આપણા ખૂબ જ સરસ લાગે છે। આપણે આ પરોઠાને સરસ રીતે શેકી લઈશું। શેકવા ટાઈમે આપણે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે પરોઠા શેકતી વખતે આપણે વધારે પડતું પ્રેસ કરીને પરોઠું ન શેકવું, કારણ કે આપણે વધારે પડતું પ્રેસ કરીને શેકશું તો આપણો જે સ્ટફ કરેલો મસાલો છે તે બહાર આવી શકે છે। તેથી આપણે ખાસ આ વાતનું ધ્યાન રાખવું અને તમે ઘરે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો। તમારા બાળકોને ખૂબ જ પસંદ આવશે। તેમને તેવું જ લાગશે કે એ પિઝા ખાઈ રહ્યા છે। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે એક લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।